જુનાગઢ જિલ્લામાં એક ગુચીટોક ગુનો દાખલ કરવામાં આવેલો છે, જેમાં કુલ 6 આરોપીઓ છે. જે આરોપીઓના નામ રવિ રબારી, કિશોર વાઘેલા, વિપુલ ખાંભલા, રાજુ કરમટા, મના કટારા, રામા ચોપડા. આ આરોપીઓ એ બુટલેગિંગની પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા હતા અને આ આરોપીઓ ઉપર ઓર્ગેનાઇઝ ક્રાઇમ સિન્ડિકેટ બનાવીને સંગઠિત કુલ 10 ગુનાઓ આચરેલા છે અને સ્વતંત્ર કુલ 45 એફઆઈઆર આ લોકો પર થયેલી છે, જે પૈકી 30 એફઆઈઆર એ પ્રોહિબિશનના ગુનાઓ આ આરોપીઓ પર છે. જે આ આરોપીઓ છે તે પ્રોહિબિશન તથા મારામારી તથા અન્ય અનેક પ્રકારના ગુનાઓમાં સંડોવાયેલા છે. ખાસ કરીને આ આરોપીઓ છે તે પંજાબ, હરિયાણા, રાજસ્થાનથી જે આ ભારતીય બનાવટનો વિદેશી જે દારૂ છે તે મંગાવી અને તેમાં જે વહન કરવા માટે જે ઉપયોગમાં ટ્રક લેવાય છે તેમના નંબર સાથે ચેડા કરી, તેના રજિસ્ટ્રેશન સાથે ચેડા કરી અને આ તમામ પ્રવૃત્તિઓને અંજામ આપતા હોય છે. એટલે આ તમામ પ્રવૃત્તિઓને નેસ્તનાબૂદ કરવા માટે આ આરોપીઓ ઉપર ગુજસીટોકનો ગુનો દાખલ કરવામાં આવેલો છે, જે પૈકી 4 આરોપીઓ અરેસ્ટ કરવામાં આવેલ છે. જે 4 આરોપીઓ અરેસ્ટ કરવામાં આવેલ છે તેઓના નામ વિપુલ ખાંભલા છે, રાજુ કરમટા, મના કટારા તથા રામા ચોપડા. આ 4 આરોપીઓને અરેસ્ટ કરી તેની રિમાન્ડની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે અને તેમાં આ 4 આરોપીઓના દિન 5ના રિમાન્ડ મેળવવામાં આવેલ છે. જુનાગઢ જિલ્લા રેન્જ આઈજી શ્રી નિલેશ ચાચડિયા સાહેબ તથા જુનાગઢ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સુબોધ ઓડેદરા સાહેબની સૂચના તથા માર્ગદર્શન અંતર્ગત જુનાગઢ જિલ્લામાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ તથા અસામાજિક તત્વો વિરુદ્ધ ગુજસીટોક જેવું આક્રમક હથિયારથી આ અસામાજિક પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા માટે